લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેપુરા વિસ્તારમાં રહેતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। હોળી ધૂળેટી રાજસ્થાની સમાજ માટે એક ઉત્સાહભર તહેવાર હોય છે, જેમાં સમાજના અલગ અલગ રીત રિવાજો પણ જોડાયેલા હોય છે। એવી જ એક સરગરા સમાજ દ્વારા પરંપરાગત ધૂળેટીના દિવસે એટલે કે હોળીના 6 મહિના પહેલાં જન્મ થયેલા પુત્ર કે પુત્રીને ધૂળેટીના દિવસે સમાજના લોકો એકત્ર થઈ સમાજના વ્યક્તિના ઘરે જઈ જન્મ થયેલા પુત્ર કે પુત્રીને એમના ઘર આંગણે જઈ વધામણા કરવામાં આવે છે। એને મારવાડી ભાષામાં ઢૂંઢ પણ કહેવામાં આવે છે અને સમાજના લોકો મોટી લાકડી અને સોંગ વગાડી રાજસ્થાની ભાષામાં ગીતો ગાઈ વધામણા કરતા હોય છે। સમાજ માટે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉમંગથી ઉજવણી કરવામાં આવતો હોય છે। મારવાડી ભાષામાં ફાગણના ગીતો પણ ગાવામાં આવે છે। રાજસ્થાનના સરગડા સમાજ છે જે વડોદરા શહેરમાં આશરે 100 વર્ષથી વસી રહ્યા છે અને હોળી પછીના જે આ દિવસો હોય છે એ અમે ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ। અને આ તહેવારોની અંદર જે અમારા 6 વર્ષ 2 વર્ષના બાળકો હોય 2-3 મહિના 6 મહિના બાળકો હોય તેને ધૂળ તરીકે અમે ઉજવીએ છીએ અને ખૂબ સારી રીતે પૂજાપાઠ કરીને તેને ઉજવવામાં આવે છે અને સર્વે સમાજના લોકો ભેગા મળીને જઈએ છીએ। આ અમારા વર્ષોથી પરંપરા ચાલી આવી છે, જે અમારા બાપ દાદા પૂર્વજો દ્વારા પરંપરા ચાલે છે, જેને અમે નિભાવી રહ્યા છીએ। મોટી લાકડીઓથી નાના બાળકોનું સ્વાગત થાય છે, શું છે એ અમારા એકચ્યુઅલી પૂર્વજો દ્વારા રીતિ રિવાજ બનાવેલી છે, જે શુભ અવસર માનવામાં આવે છે અને શુભ અવસરના આધારે જ અમે એ પરંપરા ચલાવી રહ્યા છીએ। શું નામ છે આપનું? મનોજભાઈ મારવાડી। આ અમારો સરગરા સમાજ છે, જે અહીંયા આશરે 150 વર્ષ જૂનું સમાજ અહીંયા ભેગું થયેલું છે અને જેઓ આ હોળીનો પર્વને એક રાજી ખુશી તરીકે મનાવે છે, જેમાં નાના નાના બાળ જે હોય 6 મહિનાના 8 મહિનાના એ લોકોને અમે કાકાના ખોળામાં બેહાડીને અને ધૂળનો પ્રોગ્રામ કરે છે, જે વર્ષોથી અમારા દાદા પરદાદાઓ આ કરતા આવ્યા છે અને એ અમે લોકો પરંપરાને જાળવી રાખી છે અને અમારા સરગરા સમાજનો એક ગર્વ પર્વ છે, જેથી અમે લોકો આ દિવસે સમાજવાળા બધા ભેગા થઈએ છીએ। આજે અમે લોકો ફતેપુરા મારવાડી મોહલ્લામાં ઊભા છીએ, જ્યાં અમારા સમાજના એક છોકરાને ઢોળનો પ્રોગ્રામ કરીને આજે એને ઢોળીને એક પર્વ મનાવી રહ્યા છે। મારું નામ પ્રેમચંદ્ર સરગરા। હોળી પછી ધૂળેટીના દિવસે જે આજથી 2 કે 6 મહિના પહેલાં જન્મેલું બાળક હોય એને અમે ઢૂંઢીએ છીએ। બધા સરગરા સમાજ યુવા મિત્રો થઈ ગયા શું કહેવામાં આવે છે? એને ઢૂંઢ કહેવાય છે કઈ રીતે એને સ્વાગત કરવામાં આવે છે? અને એને પૂજા કરી બાળકને ખોળામાં લઈને બેસાડીને પૂજા કરી અને એને અમે લાકડી વડે ઢૂંઢીએ છીએ। આ વર્ષોની પરંપરા આ 120 વર્ષ જૂની પરંપરા છે, જે ચાલી આવે છે, અત્યાર સુધી ચાલુ જ છે, હજુ બી તમે જાળવી રાખી? હજુ જાળવી રાખી છે। શું નામ છે આપનું? ભરતભાઈ સરગરા।